અને પછી તો તારી કાકી અમને પરાણે મોકલ્યા. અરે અમને કે ગામમાં કૃષિ રથ આવ્યો છે તો મુલાકાત તો લ્યો, કાંક નવું જાણવા મળશે. અને પછી મેં તો તારા બાપાને કીધું કે હાલો જઈએ તો ખરા, હવે આમાં ક્યાં પૈસા ખર્ચવાના છે. અને પછી તો અમે ગયા અને અમારા નસીબાળેનું પાંદડું ખસી ગયું. પણ એવું તે શું થયું કાકા, એ તો અમને કહો. આ કૃષિ રથમાં આવેલા સાહેબે સમજાવ્યું કે તમારા ગામમાં જે છૂટા પાણીની ખેતી થાય છે ને એ બંધ કરો અને અપનાવો ટપક સિંચાઈ પદ્ધતિ. આ ટપક સિંચાઈ પદ્ધતિ જ તમારું જીવન ધોરણ બદલી નાખશે. પાણીની અછતની પરિસ્થિતિ અનુભવતા ગુજરાતના ખેડૂતો માટે જળ એ જ જીવન અને ખેતીનો આધાર છે. આથી જ વર્ષ 2005થી શરૂ થયેલ કૃષિ મહોત્સવમાં સૂક્ષ્મ પિયત પદ્ધતિઓ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. આપણે ખેતી કરીએ ત્યારે જમીનને પાણી પાઈએ છે કે પાકને પાણી પાઈએ છે? અનુભવ એવો છે કે આપણે જમીનને પાણી પાઈએ છે, પાકને પાણી પાતા નથી. જમીનના પાણીનો ધોધ જાય અને છેડા સુધી જ્યાં સુધી ભીનું ના દેખાય ત્યાં સુધી આપણને એમ જ લાગે છે કે પાણી મળ્યું જ નથી. મિત્રો, ખેતી સારી કરવા માટે જમીનને પાણી પાવાની જરૂરિયાત હોતી નથી, પાકને પાણી પાવું પડે. અને જો પાકને પાણી પાઈએ તો પાક સમૃદ્ધ થાય અને તેથી ટીપે ટીપે પાકના મૂળિયા સુધી પાણી જવું જોઈએ. તમે જે વાવેતર કર્યું હોય ત્યાં પાણી જવું જોઈએ. એને ધોધમાર પાણીથી નવડાવવાથી પાક મજબૂત ન થાય, એને તો ટીપે ટીપે પાણી પીવડાવો, પાક સમૃદ્ધ થઈ જાય ભાઈઓ. અને એટલા માટે ટપક સિંચાઈ તરફ જવાની આવશ્યકતા છે. ગુજરાતના ખેડૂતે જો તેની આર્થિક ઉન્નતિ કરવી હશે, ગુજરાતના કૃષિ અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જવું હશે તો પાણીના ટીપે ટીપાનો ઉપયોગ કરવો જ પડશે. ગુજરાતના દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગ્રામ વિકાસનું સ્વપ્ન સાકાર કરવા શરૂઆત થઈ કૃષિ મહોત્સવની.